આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે, પણ એને આવરણ આવી ગયા છે કે છે દેહને જ માન્યો છે, આત્માને તો માન્યો જ નથી. એમ આત્મા તો મોક્ષ સ્વરૂપ છે, એને આવરણ આવી ગયા છે, આપણે દેહને જ માન્યો છે કે છે. ક્યાં દેહ ને માન્યો છે? દેહને જ આત્મા માન્યો છે. હા, દેહ ને આત્મા માન્યો છે. આ દેહ ને આત્મા માન્યો તે રીતે ખસતું નથી. એવું આત્મા ને આત્મા જાણ્યો નથી ને આત્મા સાંભળ્યો નથી જગતે. આ દેહ ને જ આત્મા માન્યો છે જગત, અને એને સ્થિર કરવા માંગે છે. એ સ્થિર કરો, સ્થિર કરો. એટલે હું આ મિકેનિકલ છે, શું સ્થિર ટોટિયા બાઈક બાઈક કરે છે કોમનો. આ તો મિકેનિકલ છે. શું છે આ દેહ, મન, વચન એ બધું મિકેનિકલ છે. તમને મિકેનિકલ ના લાગ્યું બધા? તેમાં આત્મા આજ મારો આત્મા, એવી મોટી ભૂલ થઈ. તે ચોપડવાની પી ગયા, પીવાની ચોપડે. ધીરુભાઈ સમજવું પડશે કે આમ ગપ્પુ ચાલશે? બધું ગપ્પુ ચાલે? જો ગપ્પુ ચાલશે તો જન્મ મરણ ના ફેરા છે. એમ ગપ્પુ ચાલે તો પછી જન્મ મરણ ના ફેરા છે. એમ આ વિતરાગ વિજ્ઞાન માં નહીં ચાલે. વિતરાગ વિજ્ઞાન માં પોલમ પોલે નહીં ચાલે. તો ન્યાય શું કહ્યું? અને જ્ઞાની પુરુષ પાસે અંતરાય ના હોય તે ટાઈમ જ્ઞાની પુરુષ નો બગાડે નહીં. કારણ કે જ્ઞાની પુરુષ ભાઈ સાહેબ તમે મોક્ષ આપવાનો છો, ટકા ભાઈ રોકડું આપવાનું છે. સાહેબ મારે કશું બોલવાનું રહ્યું નથી, હું પોલિયો છે એટલું સમજી લેજો. એવું કે શું કે બરાબર એ ભાઈ ડખો કરે નહીં. તો આગળ શું કહ્યું? માથાપોલ કરવાનો અર્થ છે ને. જ્ઞાની પુરુષ પાસે માથાપોલ કરવાનું હોય જ નહીં ને. જ્યાં રોકડું આપવાનું છે ઉધાર હોય તો ડખો કરવાનો હોય. એ પછી 6 મહિના પછી મળશે, 12 મહિના પછી. અને પરીક્ષા તો તમે મારી કરજો, હું તમારી કરું. પરીક્ષક આયા મોટા જ્ઞાની પુરુષ પરીક્ષા. બહુ જોડે ચાલતું નથી, ચલણ નથી, પાછા જ્ઞાની પરીક્ષા કરવા. જગતના લોકોને બહુ જોડે બધા ચલણ છે, જ્ઞાની પરીક્ષા કરવા. અમારા ચક્કર ના કરાય. શું કર્યું? એટલે સમજવું પડે. તમારે તો મોક્ષ જોઈએ તો આપડે કહી દેવાનું, સાહેબ મને મોક્ષ આપો. શું કહ્યું? તમે શું કર્યું હતું? શું કહ્યું હતું? મોક્ષ આપો. ગમતો હોય તો, ના ગમતો હોય તો આપડે છે જ બંધન. કોઈ લઈ લીધું નથી. એ મોક્ષ માટે તો અહીંયા આયા છીએ બધા. ના, અહીંયા આયા હોય ડખો ના કરે. જોવાની જઈને પાછું ભાઈ તો પાછું પોતાનો આપણી બુદ્ધિ આગળ નોય બુદ્ધિ હોત તો હવે દશા હોત. બુદ્ધિ હોય તો જ્ઞાની પુરુષ ઓળખી જાય. આમ જતા ને હાથે ઉઠી જાય તો અક્ષરી ના બોલે. એક અક્ષર સાંભળે જ્ઞાની પુરુષ નો ડખાડખ ના કરે. પછી અત્યારે અમે તો તૈયાર છે 3 કલાક તમે તમારું સમાધાન કરવા માટે તૈયાર. પણ તમારા અંતરાય તમને ઊંધા લઈ જરા કરી જાય. અમે શું કરીએ? તમારા અંતરાયો તમને ખાવા ના દે. થાળી એમાં થાળીનો શોધો, ખવડાવનારો શોધો કરો. ધીરુભાઈ એવું છે ને કે જ્ઞાની પાસે આવે માણસના શંકાનું નિરાકરણ થાય. એ કે છે એવો નથી કે તમારા શબ્દો ઉપર મને વિશ્વાસ નથી. એમ કે છે કે હંમેશા એવું થાય, જ્ઞાની પાસે આવે એટલે પોતાના શંકાનું નિરાકરણ થાય. એનો અર્થ એવો નથી કે મને તમારા ઉપર વિશ્વાસ નથી. એમ ના, શંકાનું નિવારણ કરવાનું હોય ને તો નિવારણ થાય. એવું દરેક વાક્ય એમના શંકાનું નિવારણ કરનારો જ હોય. પણ તમે કહો કે ના આ તો આમ કરવું પડે, અમને આવે અંતરાય છે. એક વાક્ય નિવારણ. આ તમને આ જગત ને ક્યારે સમજાઈ રહે છે કે આ મોક્ષ સરળ છે? એવું સમજાય? આવીને તરત જ તમારું અમે અનુકરણ કરી. કારણ કે અમે 50 વર્ષથી જે ધર્મ સાંભળ્યો એ અમે સમજતા હોય. આજે નવી વાત સાંભળી તો અમને એમ થાય તો ખરું ને. એ કે છે કે એવું ઓછું છે કે તમારી વાત અમે સાંભળીને અમે તરત જ નિરાકરણ થઈ જાય કે મારે નહીં. તમે 5 કલાક બગાડતો બને વાંધો નથી, પણ 5 કલાક બગાડતો વાંધો નથી, પણ બગાડવાનો અર્થ એનો રસ્તો હોય. શું કહ્યું? બગાડવાનો રસ્તો હોય. એ કે છે અમે 50 વર્ષથી પેલું સાંભળ્યું હોય અને આ નવી વાત હોય એટલે કે છે નવી વાત છે. તો આગળ આપડે મારું કહેવાનું કે જો આગળ આ બેંક વાળો કે ભાઈ તમે તમારો ચેક મૂકી દો, અમે તમને રોકડા રૂપિયા આપી દઈએ છીએ. પછી તમારે પૂછવાનું શું કરે રહ્યું? તેને માટે પૂછવાનું રહ્યું? ખાલી ડખો જ કર્યા કરો છો, લોકોને ટાઈમ જ બગાડો છો. જ્યાં ઉધાર હોય ત્યાં આગળ આપડે સાહેબ કેમનું છે, પછી 6 મહિના પછી મળશે, ઠેકાણું પડશે, ત્યાં પૂછવાનું હોય. અહીં પૂજા કરો કોઈ? હા, મૂર્ખ ના પૂછે. શું કહે? રોકડું આપવાનું કહેતા, મોક્ષ આપવાનું કહેતા, પછી આપણને ઠીક લાગે લઈ લો, ના ઠીક લાગે ઘેર જવું. તો પછી ઉધાર જેવું નથી. ઉધાર હોય ત્યારે આપણે પરીક્ષા કરવી પડે. આપને સમજમાં આવે એ વાત કે રોકડું હું તમને સોનું આપી દેવાનું કરું, છોકરું તમારા હાથમાં આવે તો તમારે પછી નક્કી કરવાનું કે હાથમાં આવી ગયું, હવે પછી શું માંગે છે. એટલે રોકડું આપવાનું કરું એટલું તમને વિશ્વાસ 4 દાડા ના આવે કે તમારી જાત ઉપર વિશ્વાસ નથી. શું કહ્યું?
ધીસ ઇઝ ધી કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. હું કહું છું બાઈ ટોકન આ બધા લોકો લીધું છે એમ કહું છું તોય પણ શું નકામો ટાઈમ બગાડવાનો અર્થ ને. તમને એમ લાગતું હતું મોક્ષ બહુ અઘરો છે એવું લાગતું હતું ને, તેનું નિરાકરણ તમને થયું કે હજુ નહીં થયું? હા જુઓ હજુ સુધી એમ ચાર આવે તો અહીં આગળ આવજો શનિવાર દાડે અને તે પોંચરા રહેજો. તે વખતે જો પોંચરા એટલે બુદ્ધિ નહીં ચલાવવાની, તે એમના આજ્ઞામાં રહેવાનું. એટલો વખત કેટલો વખત રહેવાનું? આજ્ઞામાં રહેવાનું 15-20 કલાક એટલું રહેવાય છે તમારું પોંચરું કે નહીં રહેવાય? એટલું પછી તમે પોંચરા ગમે તેવું કરજો, ગમે પછી તો થવાનું જ નથી. પછી તો થવાનું જ નથી ને કે છે ના. પછી મારું કહેવાનું પછી તમારે કરવાની જે કેવું હોય તો પછી કરજો, પણ આટલું 15-20 રહેજો ને. 15-20 કલાક અમારી આજ્ઞામાં રહેજો. હાથમાં રૂપિયા આવે તાકી મારું કહેવાનું. પછી ગણી જુઓ એ રૂપિયાને. વાંધો ખરો તમને? રોકડું હોય તો વાંધો ખરો તમને? હા, પૂછવાનો તો પાર નહીં આવે તમારો. પૂછવાનું તો તમારો પાર ક્યારે આવે કે તો અહીં રોજ બેહો અહીંયા મારું થોડું થોડું પૂછો રોજ. શું અમને વાંધો નથી, પણ પૂછવાનું છે ને. જ્યાં રોકડું હોય તો પૂછવાનું હોય કે તમારે રોકડું બેંક વાળા કહે હું રોકડા આપું છું. અહીં રોકડું મોક્ષ આપવાનું કહે છે તો જ મને તે આવું જો કરીએ તો અમે એમાં થોડી ઘણી તમારી ભૂલ ગણાય ખરી કે મારી ભૂલ ગણાય? ના, રોકડું આપવાનું કહે છે. ઉધાર હોય તો તપાસ કરવી જોઈએ. કારણ કે ચેતનનારા બધા બહુ મળ્યા છે. તારું ચેતનનારા મળ્યા જ નહીં મળ્યા લોકોને. એટલે હું જાણું લોકો છાસ ને ફૂંકીને પીવે ત્યાંથી દૂધથી દાદેલો છે. પણ એ તો રોકડું ધીસ ઇઝ ધ ગેસ બેંક. અને ત્યાં બધા લીધું એવું જ તમને આપવાનું, બીજું કઈ નવું આપવાનું. તમને અનુકૂળ આવે તો આટલું તમને કહું છું. શનિવાર છે કે ભાઈ જે તમારું આ માન્યતાઓ છે ને એ માન્યતાઓ બધી રૂઢ થઈ ગયેલી છે. કેવી છે? એ કે છે તો મેં કહ્યું કે અમારું 50 વર્ષનું આ છે. હા બરોબર છે. અને પણ હવે અંદર પટી ના હજુ સમજાવતું નથી ને મારું કહેવાનું. તમે કયો છે એ રીતે માની લો તો બરાબર છે. ના માની લેવાનું નહીં. તો પછી માની લેવાનું નહીં. વસ્તુ સ્વભાવમાં જાય એને કશું કરવાનું ન હોય. શું કહ્યું? પદમાંથી 100 માં આવે. પણ એ પણ બની શકે તો બનવું બહુ મુશ્કેલ છે. સ્વભાવ રમણતા ટકવી એ બહુ મુશ્કેલ છે. સ્વભાવ રમણતા ટકવી એ તો બહુ મુશ્કેલ છે. સમજવું અને એમાં તમારી ભાષામાં શું કે સ્વભાવ રમણતા કરે જ છે બધા. અને એ સ્વભાવમાં લાવી આપે છે જ્ઞાની. પરસોત્તમ આ બધા સ્વભાવ રમણતા કરે. અને તમને અત્યાર સુધી આખું જગત એમ માને કે સ્વભાવ રમણતા એ તો અત્યંત કઠણમાં કઠણ વસ્તુ છે. વાતે આતી છે. જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ આમ કરે થઈ જાય. મોક્ષદાતા કહેવાય છે. જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય છે. આમ કરે થઈ જાય. આપણે ક્યાં ના પાડીએ? એ પોતે નિમિત્ત રૂપે છે. કેવા છે? કરતા રૂપે નથી. કરતાથી બંધન થાય. કરતા હોય ને તો બંધન થાય. નિમિત્ત ભાવે છે. તો પાછળ જાય ને ફરી ફૂકી દો. જ્ઞાની પુરુષ પાંચરું રહેવાય કે ના રહેવાય? હા એવું જોઈએ. જો મારી ખરી એમ ત્યાંથી રહેવાતું નથી. નહીં એમ ક્યાં કીધું નથી. આરે છે એનું નામ સંસાર. શું આખું જગત પૂતગલ રમણતામાં પડેલું છે. સાધુ સંન્યાસીઓ આચાર્યો બધા પૂતગલ રમણતામાં છે. શાસ્ત્રો રમાડવા એ પૂતગલ છે. શું સ્વાધ્યાય કરવો એ પૂતગલ છે. બધું જ પૂતગલ જ છે. પૂતગલ ની રમણતા છે. આત્માની રમણતા ઉત્પન્ન થાય ત્યારે જાણવું મોક્ષ થયો. શું પણ એ રમણતા શાસ્ત્રો એ બધી એને માર્ગે લઈ જનારા સાધન હોવાથી એને આપણે કાઢી ના રાખીએ. પણ છે પૂતગલ રમણતા. એને પૂછે કે ભાઈ આ કઈ આત્મરમણતા તક ના આવી. આત્મરમણતા તો આત્મા પ્રાપ્ત થયા છે હોય નહીં. બધું પૂતગલ રમણતા. હું બે ટકા નથી ને તમને તમે ના હોય છેતરાયા કહેવાય. અગર તમારે કોઈ 100 રૂપિયા ફી લીધી હોય તો છેતરાય કે અહીં ફી નથી બી નથી. અહીં કોઈ કાયદો નથી. નો લો કેવું અહીં લો કયો તક નો લો. કેમ પૂછાઈ ગયો છો? નહીં બરાબર સાંભળું છું. બહુ પૂછાઈ ગયો. આ બધા રમણતા વાળા એમાં લો હોય ને તો વિકલ્પો ઉભા થાય. શું થાય? અહીં લો ના આવે. અહીં 6 વાગે આવે, કોઈ 7:30 કોઈ 7 વાગે આવે, કોઈ 8:30 ને અહીં કોઈ આમ કરીને બેસે, કોઈ આમ કરીને બેસે, કોઈ આમ કરીને બેસે. અહીં કે ના હોય કેમ પલાટી વાળીને બેઠા એવું ના. અને તેને ત્યાં તો લો કાયદા એ સીધા બેહો કે હોય ના હોય. અમુક ઠેકાણે હોય છે. બધે કોઈ જગ્યાએ કાયદા વગરની જગ્યા ના હોય. શરીર માંથી જયારે આપણે
નીકળીએ છીએ મુક્ત થયા પછી જે મુક્ત આત્મા હોય છે શરીરમાંથી, એનું પછી શું? એ કે છે કે આ, જે મુક્ત આત્માઓ છે તે શરીરમાંથી નીકળે છે પછી એ આત્માનું શું થાય છે એમ? તેનો મોક્ષ થઈ ગયો છે. જેનો મોક્ષ થઈ ગયો છે એ શું એમનું શું થાય છે એમ? એ તો અહીંયા આગળ ધર્માર્થી ગયા અને મોક્ષમાં પહોંચાડી દે છે. મોક્ષમાં એટલે ક્યાં? મોક્ષ સિદ્ધ સિદ્ધશિલામાં? સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધશિલામાં? હા, ત્યાં સીધું પહોંચાડી દે. પણ તમે તો કહેતા તે દાડે કે હું ઉપર થી આવ્યો ને મને કઈ દેખાયું નહીં, તો પછી એમ હા, કેમ? ઉપર તો આકાશમાં જે ઉપર એ સિદ્ધશિલામાં આકાશમાં રહેતા નથી. સિદ્ધશિલામાં હવે પાછા આવે જ નહીં ને. એ આકાશમાં કોઈ ગયા નહીં, એ સીધી ગતિ જુદી છે. શું? હા, પણ સિદ્ધશિલા છે હે? જે શાસ્ત્રોમાં વર્ણન છે સિદ્ધશિલાનું એવી છે, હા, સીધી ગતિ. અને આ 24 તીર્થંકરોનું જે વર્ણન છે એવા પણ થઈ ગયા છે. હે? આ 24 તીર્થંકરોનું વર્ણન છે શાસ્ત્રોમાં એ થઈ ગયા છે. હા, થઈ ગયું. તો પછી આ અત્યારનું જે ખગોળ છે સાયન્સ અને આપણું છે એ મળતું નથી ક્યાંય. શું નથી મળતું? અત્યારનું જે ખગોળ શાસ્ત્ર છે સાયન્સ આ વૈજ્ઞાનિકોનું અને આપણું જે જૈનોનું છે તેમાં મળતું નથી, મેળ નથી બેસતો એમ. એ મળે કે ના મળે એ બાહ્ય વિજ્ઞાન છે. આપડે તો આંતર વિજ્ઞાન હતું. શું હતું? નહીં, 24 તીર્થંકરો જો થઈ ગયા હોય તો એ એટલો બધો લાંબો કાળ તો પૃથ્વી હતી જ નહીં એમ. શું હતું? એ કે 24 તીર્થંકરો થઈ ગયા હોય તો કે આટલા લાંબા કાળનું કે છે આજના વૈજ્ઞાનિકો તો અસ્તિત્વ માનતા જ નથી એમ. પૃથ્વીનું જ અસ્તિત્વ નથી માનતા. પૃથ્વીનું જ અસ્તિત્વ આટલું જૂનું માનતા નથી એમ. ના ના, એ તો ઉડતા આપણને ઉડતા શીખવાડી ગયા છે કે હિન્દુસ્તાનમાં લોકો 2000 વર્ષ ઉપર આર્યો અહીંયા આ દેશમાં આવ્યા કે છે. શું? હવે આપણને ઊંધું શીખવાડી ગયા છે આર્યો. આપડે બહારથી અહીંયા 2000 વર્ષ પર આવ્યા ને પેલા જંગલીમાં હતા, બધું ઊંધું છે, બધું ખોટું શીખવાડેલું. સમજ પડે ને? આપડે અહીં તો 2500 વર્ષ પર તો મહાવીર હતા. શું હતું? અને તે કઈ જંગલી હતા. એટલે આ 24 તીર્થંકરો થઈ ગયા એમ જે રીતે વર્ણન કરે છે એ થઈ ગયા છે. આ 24 તીર્થંકરો થઈ ગયા એ જેવું વર્ણન કર્યું છે એવા જ થઈ ગયા છે. એવું થઈ ગયા, એમાં કઈ ભજન છે નથી. અને પાછા થશે પાછા 24 તીર્થંકરો એમ. હા હા, એવી અનંતી ચોરી છે. મહાવીર ક્ષેત્ર ખરું. મહાવીર ક્ષેત્ર બધા ક્ષેત્ર કરવા છે. શાસ્ત્રમાં અમુક વસ્તુ કોઈ ભૂલ નથી, હા, ફક્ત ક્રિયાઓની ભૂલ થઈ છે. ક્રિયા કારણ કે વચ્ચે મોટા મોટા દુકાળ પડ્યા હતા ને ત્યારે શાસ્ત્રો વેરણ ફેરણ થઈ ગયા હતા. 12 દુકાળ પડ્યા હતા એટલે તેના જે ઉમેરો કરવા આવે ને ત્યાં ભૂલ થઈ છે. તો સમજ પડી ને? તો શાસ્ત્રો તો એમ કે છે કે કેવળ જ્ઞાન થાય જ નહીં અત્યારે. કોણ કેવું જ્ઞાન ના થાય તારે? હા, ખરું કે છે? એમ ખરું કે અમારે ના થયું ને 4 વર્ષે બાકી રહ્યું 356 આવીને ઉભું રહ્યું. 360 હું ગયેલો કેવું જ્ઞાન સ્ટેજ ઉપર ગયેલો, પાછું 360 ડિગ્રી પાસે પચ્યું નહીં. કેવું જ્ઞાન આવ્યું ખરું, પચ્યું નહીં. શું થયું? બચ્યું નહીં એટલે શું? પરિણામ ના પામ્યું, પચ્યું નહીં. આ ખોરાક ખાધેલો પચે તો પરિણામ લોહી થાય નહીં. એટલે આ બધાને કેવું જ્ઞાન આપું છું પણ પચતું નથી. શિલામાં જવાનો મોક્ષ પ્રાપ્ત થયા પછી આપણે સિદ્ધશિલામાં જવાના. શું કહ્યું? અમને ભોગ કરવા પડે છે. એટલે દાદા કે છે એ પછી કહો છો ના એક બે વખત તો કે છે જ. એ કે છે આપ જો મોક્ષ આપો છો ત્યાર પછી સિદ્ધશિલામાં જવાના કે પછી કઈ બાકી કે ભોગ કરવાના રહે? તમે વાત એટલું સાંભળો તો બહુ ફાયદો થશે કે ભાઈ અહીંથી ગાડી બેહાય પછી તમે સુરત આવશે તેનો અત્યારથી સુરત નું પૂછપૂછ કરશો તો ફાયદો નહીં આવે. અત્યારે સુરત પૂછવાની જરૂર છે ખરી? હે? એ પણ બરાબર છે. અત્યારે તો તમને ગાડીમાં કઈ રસ્તે બેહાય એટલું તમારે કહેવાની જરૂર છે. પછી સુરત એમને જ આવશે, એનો તપાસ કરવાની જરૂર હોય નહીં તમારે. આના બધા વિકલ્પો કહેવાય. શું કહેવાય? વિકલ્પો. હા, બધા ખોટા મગજમાં જાળ ઉભી થાય, વિકલ્પો ઉભા થાય, તમને હેરાન થાય. શું થાય? અમને હેરાન ના થાય, અમે જવાબ આપીએ બધું. તમને હેરાન કરે આખી રાત પધરે ઊંઘે ના આવે. અત્યારે જો ને તમારું મન ઘૂસી ગયેલું છે. બરાબર સાંભળું.